તો મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 222 વર્ષનો 4 પાંખોવાળો સાપ। જ્યાં મિત્રો તમે સાચું જ સાંભળ્યું, તમે સાપ તો ઘણા બધા જોયા છે, પણ આવો સાપ તમે તમારા જીવનમાં નહીં જોયો। કેમ કે મિત્રો આ સાપને 4 પાંખો છે અને ઉંમરની વાત કરીએ તો મિત્રો 222 વર્ષ જેટલી આ સાપની ઉંમર છે। બહુ જ ઘરડો સાપ છે અને આ જંગલમાં વર્ષોથી રહે છે। મિત્રો આપણે આજે લગભગ 100 કિલોમીટર દૂરથી આવી ગયા છીએ એવો સાપ જોવા માટે, જેને મિત્રો 4 પાંખો અને ઉંમરની વાત કરીએ તો 222 વર્ષની છે। આપણને જે એક ભાઈ એવી માહિતી આપી છે કે જે તમે આ જંગલ જોઈ રહ્યા છો, ચારે બાજુ બસ જંગલ જ જંગલ છે અને આ જંગલમાં ભાઈ આપણને એક લોકેશન આપ્યું છે અને આ લોકેશન ઉપર કહ્યું છે કે આ લોકેશન ઉપર તમે જશો એટલે તમને જોવા મળશે 222 વર્ષનો ઘરડો સાપ, જેની મિત્રો પાંખો છે 4 પાંખોવાળો સાપ છે। મેં તો મારા જીવનમાં આવો પાંખોવાળો સાપ ક્યારેય નથી જોયો અને તમે પણ નહીં જોયો। તો મિત્રો આજે આપણે લાઈવ જોવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો તમને પણ એ સાપ જોવા મળશે અને બને એટલો વિડીયોને શેર કરી દેજો, જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે અને બધાને ખબર પડે કે ખરેખર જંગલમાં પાંખોવાળા પણ સાપ હોય છે। તો મિત્રો તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરજો કે તમે ક્યારે આવો જીવનમાં સાપ પાંખોવાળો જોયો છે કે નથી જોયો અને સાપની ઉંમર કેટલી હોય છે। કેમ કે મિત્રો ભાઈનું કહેવું હોય છે કે સાપની ઉંમર 222 વર્ષની છે અને મિત્રો ખાસ વાત એ છે કે આ પાંખોવાળો સાપ છે જે પક્ષીઓની જેમ આકાશમાં ઉડી શકે છે। મિત્રો આપણે નીચે ચાલતા સાપ તો ઘણા બધા જોયા છે, પણ પાંખોવાળા સાપ તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જોયો હોય। તો આજે આપણે લાઈવ જોવાનું છે અને લાઈવ જોઈશું ત્યારે જ આપણને મિત્રો વિશ્વાસ થશે, ભરોસો થશે। કેમ કે ઘણા લોકો વાતો કરતા હોય છે પણ આપણે વાતો ઉપર વિશ્વાસ ના કરી શકીએ, એટલે આપણે લાઈવ જોવાનું છે। કેમ કે તમને બધાને ખબર હશે અત્યારે સોશિયલ મીડિયાનો એડિટિંગનો જમાનો છે, એટલે લોકો એડિટ કરીને પણ આપણને ફોટા મૂકતા હોય છે। એટલે લગભગ આપણે 100-150 કિલોમીટર દૂરથી આવ્યા છીએ। ભાઈ આપણને ફોટો મૂક્યો હતો, જેમાં મિત્રો ખરેખર ફોટોમાં તો એ બહુ મોટો સાપ હતો, 222 વર્ષની એની ઉંમર પણ દેખાતી હતી અને મિત્રો ખાસ વાત છે કે 4 પાંખો પણ હતી। પણ મિત્રો આપણે જોવા માટે આવી ગયા છીએ 100 કિલોમીટર દૂરથી, કેમ કે તમને ખબર છે કે આપણે આવું બધું અવનવું બતાવતા હોઈએ છીએ લોકોને, અને આપણે જ્યારે આંખો ઉપર આપણે વિશ્વાસ કરીએ ત્યારે જ, જ્યારે આપણે જોઈએ ત્યારે જ વિશ્વાસ થાય। એટલા માટે કરીને ખાસ કરીને મિત્રો આપણે લાઈવ જોવા માટે આવી ગયા છીએ। સામેની સાઈડનું જે તમે લોકેશન જોઈ રહ્યા છો એ લોકેશનનો ભાઈએ આપણને ફોટો મોકલ્યો હતો, તો હાલમાં આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ। આ તમે ઝાડ જોઈ રહ્યા છો, એ ઝાડની નીચે ખરેખર મિત્રો જ્યારે ભાઈએ ફોટો મોકલ્યો હતો ત્યારે અહીંયા એ સાપ બેઠો હતો। તો આપણે પહેલાં નજીક જઈને જોઈએ કે ખરેખર આવો સાપ હોય છે કે પછી નથી હોતું, કે લોકો ખાલી વાતો જ કરે છે। તો મિત્રો આપણે થોડા નજીક જઈને જોઈ આવીએ। તો મિત્રો પહેલાં તો બનેલો તમે વિડીયોને શેર કરજો, કેમ કે ઘણા લોકો કહેતા હોય છે કે આવું ક્યારેય હોતું નથી, પણ આ એક રહસ્યમય જંગલ છે અને અહીંયા આવું બધું જોવા મળતું હોય છે। પણ મિત્રો હાલમાં તમે જોઈ શકો છો જે ભાઈએ આપણને લોકેશન આપ્યું હતું એ લોકેશન ઉપર તો આપણે આવી ગયા છીએ। ખરેખર એ જ લોકેશન છે, એ જ જગ્યાનો ફોટો હતો, પણ હાલમાં આપણને સાપ દેખાયો નથી મિત્રો। તો એવું પણ બની શકે છે મિત્રો કે ભાઈએ આપણી સાથે મજાક કરી હોય, આપણને એડિટ કરીને ફોટો મોકલ્યો હોય, અને એવું પણ થઈ શકે છે કે ભાઈએ આપણી સાથે મજાક પણ કરી હોય। તો જુઓ કે હાલમાં અહીંયા કોઈ એવો સાપ દેખાણો નથી અહીંયા। તો બને એટલો વિડીયોને શેર કરો, જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે અને બધાને ખબર પડે કે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં કેવું એડિટ કરીને નાખતા હોય છે।